1 મિનિટનો કુકિંગ મંત્ર। કોઈ પણ ભરેલા શાક આપણે બનાવતા હોય ને ત્યારે એની નીચે મસાલો ચોંટી જતો હોય છે, એટલે કે તાંસળામાં જે શાક આપણે બનાવતા હોઈએ ને એમાં મસાલો નીચે ચોંટી જતો હોય છે, કારણ કે શાકને આપણે ભરીને વઘારતા હોઈએ છીએ। તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો રીંગણ છે કે બટેકા છે કે ડુંગળી છે કે એવા કોઈ પણ શાક તમે ભરેલા બનાવતા હો તો એ શાકની અંદર મસાલો ભરી અને એક કુકરની વિસલ વગાડી અને એને બાફી લેવાનું છે અને પછી એને તેલમાં સાંતળવાનું છે। પણ હા, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ શાક છે એ ઓવરકુક ન થઈ જવું જોઈએ, એટલે કે એને બહુ વધારે પ્રમાણમાં બાફવાનું નથી। જો વિસલ વગાડતી વખતે બહુ વાર લાગે અને વધારે બફાઈ જાય એવું હોય તો એને છૂટા જ એને વિસલ રાખ્યા વગર જ એને લગભગ 2 થી 3 મિનિટ માટે બાફી લેવાના છે, વરાળે બાફી લેવાના છે અને બાફી લીધા પછી એને વઘારવાના છે અને તેલમાં જ્યારે આ શાક સતરાશે ને ત્યારે જ એનો શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે। એટલે પછી જે પણ બટેકા છે કે રીંગણ છે એને તેલમાં વઘારી લેવાના છે અને ઉપરથી મસાલો ભભરાવી દેવાનો છે, એટલે એકદમ સરસ શાક તૈયાર થઈ જશે।